ભાવનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડ ઉપર બુટલેગરો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે। શહેરના વડલા તલાવડી વિસ્તારમાં આ બનાવ બન્યો છે, જેમાં માથાના ભાગે બુટલેગરો દ્વારા હુમલો કરાયો છે। દારૂનું સ્ટેન્ડ બંધ કરાવવા બાબતે નીતિનભાઈ રાઠોડ દ્વારા 7 થી 8 વખત પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, જે બાબતે દાજ રાખી હુમલો કરાયો હોવાનો ગંભીર આરોપ છે। હાલ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ભાવનગરના ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ નીતિનભાઈ રાઠોડને ખસેડવામાં આવ્યા છે। સાથે પીડિતે એ ડિવિઝનના પીઆઈ સામે પણ ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે। જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ પટેલે આપી છે પ્રતિક્રિયા। ભાજપ શહેર ઉપપ્રમુખ ઉપર બુટલેગર દ્વારા હુમલો કરાયા બાબતે શહેર ઉપપ્રમુખ નીતિન રાઠોડે પીઆઈ બીડી ઝાલા ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે, જેને લઈને ભાવનગર એસપી હર્ષદ પટેલે કહ્યું કે આ બાબતે તપાસ કરવામાં આવે। જે સિંહ ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। પણ તમને ખબર નથી કે દારૂ વેચાય છે? પણ કેટલા ટેસ્ટ કર્યા છે અમે? કેટલા કર્યા તમે જ્યારે તમારી કમ્પ્લેન્ટ આવી કે અન્ય કોઈની પણ કમ્પ્લેન્ટ આવી તમે મને એ બુટલેગ કરે શું મેડમ કીધું ખબર? મને કે મેડમ ને મોઢે માંગ્યા હું પૈસા આપું, તારે જા દોડવું હોય ને દોડી લે, તારું મદદ કરી કાઢીશ। મેં તમને યાર રજૂઆત કરેલી। કોઈ પણ ની કઈ પણ વાત થોડી માની લેવાની હોય ભાઈ, કોઈ પણ ની કઈ પણ વાત થોડી મેં તમે અમે તો તમને રજૂઆત જ કરી હતી ને કે ભાઈ આ તમે તમારી દરેક વખતે મેં એક્શન નથી લીધા। એક કઈ ગઈ નથી, એક વ્યક્તિને તમે મારી વાત સાંભળો મેડમ, તમે શું કર્યું એ મને ખબર છે। તમે આવો અને ત્યાંથી બે વ્યક્તિને પકડી લો। દારૂ બુટલેગર હરેશ ખુલ્લેઆમ વડવા તલાવડીમાં ધંધો કરે છે। મંગળિયા અખાડામાં કોર્પોરેશનની જગ્યામાં પાકું બાંધકામ કરે છે અને ત્યાં બેઠી અને દારૂ વેચે છે ખુલ્લેઆમ જાહેર। ત્યાંથી આવતી જતી બેન્ડ કરવી, એને શરમ આવે એવા બુટલેગરો ત્યાં બેઠા હોય છે। અને છતાં આપણે અવારનવાર રજૂઆત કરેલી છે પોલીસ ડિવિઝન। હરેશભાઈ, તમે પક્ષમાં પણ રજૂઆત કરી છે, શું કહેશો? પક્ષમાં જીતુભાઈ વાઘાણની રજૂઆત કરેલી છે આપણે। પોલીસ સ્ટેશનમાં પણ વારંવાર રજૂઆત કરી છે। હા, શું એક્શન કઈ લેવામાં આવ્યા છે કે નથી આવ્યા અત્યારે? જે વ્યક્તિ મોઢે માંગ્યા પૈસા આપતો હોય તો પૈસાની મહત્વતા વધારે હોય છે। આ પૈસા કોને આપવામાં આવે છે? એ ડિવિઝનના તમામ અધિકારીને નામ કોઈ નામ? બીડી ઝાલા મહત્વની ભૂમિકા એ ભજવે કોણ છે? પીઆઈ છે। અત્યારે તમારી સાથે કઈ જગ્યાએ બનાવ બનેલો છે? વડવા તલાવડી શિવાજી ચોકમાં। કે એને લૂંટ ચલાવવામાં આવી છે? શું? હા, મને મારી નાખવાની કોશિશ કરેલી છે, આની પહેલાં એક રીત। એનું કારણ એક જ છે કે હું એની ફરિયાદ કરું છું। શેની લૂંટ ચલાવવામાં આવી છે? મારી પાસેથી તો અત્યારે મોબાઈલ લઈ ગયા છે। કેટલાનો હશે અંદાજિત મોબાઈલ? 50,000 રૂપિયાનો હોય ને ક્લાસ। બુટલેગરોના નામ ખબર છે? હા હોય। શું નામ છે બુટલેગરોનું? હરેશ રાઠોડ, બીજા? ભાવેશ રાઠોડ, રાકેશ રાઠોડ, એના કાકાનો છોકરો મનોજ રાઠોડ અને અન્ય દારૂ પીધેલી વ્યક્તિઓ ઓછામાં ઓછા 7-8 જણા હતા। કેમ કે ત્યાં દારૂ વેચતા જ હોય તો એ બધા તો હોય જ ને। ભાવનગર નીલમબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વડવા તલાવડી વિસ્તારમાં નીતિનભાઈ રાઠોડ નામના એક વ્યક્તિ રહે છે। એમની બાજુની જે દુકાન છે એ એમના ભાઈના ભાગમાં આવેલી છે, જ્યાં હરેશ રાઠોડ નામના એક અન્ય ભાડુઆત રહે છે। અગાઉ પણ હરેશ રાઠોડ અને નીતિન રાઠોડની વચ્ચે સામાન્ય બોલાચાલીની ઘટનાઓ બનેલી છે। ખાસ કરી આજની બાબતે જે નીતિનભાઈ ની ફરિયાદ છે કે હરેશ એની ઉપર હુમલો કરેલ છે, તે બાબતે પ્રાથમિક તપાસ કરતા એવી માહિતી સામે આવેલી છે કે હરેશભાઈ અને નીતિનભાઈને પોતાની બાજુમાં આવેલી દુકાન અને એની ઉપરનું જે મકાન છે એ બાબતે ઘણા બાબતથી લાંબા સમયથી ડિસ્પ્યુટ ચાલી રહ્યો છે। આની પહેલાં પણ સામાન્ય મારામારીની વાત સામે આવેલી હતી। ખાસ કરી જે હરેશ રાઠોડના પરિવારના સભ્યો અને નીતિન રાઠોડ એમની વચ્ચે આજે સવારે આશરે 11 વાગ્યાની આજુબાજુ બોલાચાલી અને ભીકાપાટુના માર મારેલા હોય એવી ઘટના સામે આવેલી હતી। જે નીતિનભાઈની વાત છે એ બાબતે સ્થાનિક પોલીસની વિરુદ્ધના આક્ષેપ છે, તો એમાં ખાસ કરી અને અન્ય ડિવિઝનના ડીવાયએસપી મારફતે પ્રાથમિક તપાસ કરી જો સ્થાનિક પોલીસની કોઈ બેદરકારી સામે આવશે કે નિરાપીપણું ભાવે
સામે આવશે તો ચોક્કસપણે સ્થાનિક અધિકારી કર્મચારીઓ વિરુદ્ધમાં એક્શન લેવાશે. નીતિનભાઈનું જે કહેવું છે એની અનુસંધાને તપાસ કરતા હરેશ રાઠોડ વિરુદ્ધમાં એક વખત દેશી દારૂના ગુના 2025માં પોલીસે કાર્યવાહી કરી અને દાખલ કરેલા છે, જેની કાયદેસરની કાર્યવાહી અત્યારે પણ ચાલુમાં છે. જે નીતિનભાઈ મારફતે પોલીસ ઉપર આક્ષેપ લગાવવામાં આવેલા છે એની પણ તપાસ કરવામાં આવશે. ખરેખર સત્ય બહાર લાવી અને આગળની કાર્યવાહી હાથ ધરવા માટે ભાવનગર પોલીસે કાર્યવાહી હાથ ચાલુ કરેલી છે. પ્રાથમિક તપાસમાં લિસ્ટેડ બુટલેગર હોય એવી વાત ધ્યાનમાં આવેલી નથી. હરેશ રાઠોડની ઉપર 2025માં દેશી દારૂના 2 ગુના દાખલ કરેલા છે. એ વાત હજી સુધી અમારી ધ્યાનમાં આવેલી નથી. જ્યારે હોસ્પિટલથી રજા આપવામાં આવશે અથવા તો નીતિનભાઈને પૂછવામાં આવશે ત્યારે વિગતવારનું નિવેદન લઈ અને જે જવાબદાર છે એની વિરુદ્ધમાં યોગ્ય કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.